નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આકાશ પ્રકાશન નિર્મિત મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનની આ વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે યુનિટ કોમર્શિયલ વાયરિંગ અને ઇન્સ્ટોલેશન ટેસ્ટિંગ વિશેના મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનનો અભ્યાસ કરીશું। તેના આપેલા તમામ પ્રશ્નો પૈકી એક પ્રશ્ન માટેના 4 વિકલ્પોમાંથી એક વિકલ્પ સાચો છે અને બાકીના વિકલ્પો ખોટા છે। તેને વિસ્તૃત છણાવટ કરી અને કોમર્શિયલ વાયરિંગ અને ઇન્સ્ટોલેશન ટેસ્ટિંગ વિશેનું આપણું જ્ઞાન વધારે પાકું કરીશું। પ્રશ્ન નંબર 1, કોમર્શિયલ બિલ્ડિંગના વાયરિંગ ઇન્સ્ટોલેશન માટે આશરે કેટલા વોટના લોડ બાદ સપ્લાય કંપની 3 ફેઝ લાઇન લેવાની ભલામણ કરે છે? એક સાધારણ નિયમ મુજબ 6000 વોટ એના કરતાં ઓછું 6000 વોટથી ઓછા કનેક્ટેડ લોડ માટે સપ્લાય કંપની સિંગલ ફેઝ લાઇન લેવાની ભલામણ કરે છે, પરંતુ જો કનેક્ટેડ લોડ 6000 વોટ કરતાં વધારે હોય, 6000 વોટથી વધારે કનેક્ટેડ લોડ માટે સપ્લાય કંપની 3 ફેઝ 4 વાયર લેવાની ભલામણ કરે છે। અહીંયા 400 વોટ આપેલો છે, 800 વોટ આપેલો છે, 2200 વોટ આપેલો છે અને 6000, એટલે કે 6000 વોટ છે એ આપણા પ્રશ્ન માટે સાચો જવાબ છે। પ્રશ્ન નંબર 2, ડોમેસ્ટિક કે કોમર્શિયલ વાયરિંગ ઇન્સ્ટોલેશનના અંશત અને સંપૂર્ણ લોડને પૂરક સપ્લાય આપવા માટે અનુક્રમે શું વપરાય છે? જો અંશત લોડ એટલે એ પ્રકારનો કે જ્યારે રેગ્યુલર સપ્લાય છે એ ફેલ થાય ત્યારે આપણે જે ઇમરજન્સી માટે જે લોડ જોડીએ છીએ એ અંશત લોડ થયો, અને સંપૂર્ણ લોડ છે એ આપણા ઘરનો કનેક્ટેડ પૂરેપૂરો લોડ। હવે અહીંયા ઓપ્શન આપેલું છે ઇન્વર્ટર, તો ઇન્વર્ટર અંશત લોડ માટે ચાલે, પરંતુ સંપૂર્ણ લોડ માટે ઇન્વર્ટર ચાલે નહીં, અને ચાલે તો બહુ જ મોટી કેપેસિટીનું ઇન્વર્ટર લગાવવું પડે, એટલા માટે પહેલો જે વિકલ્પ છે એ ખોટો છે। બીજા વિકલ્પમાં લખ્યું છે સોલાર પીવી પેનલ કે જનરેટર એ અંશત લોડ માટે ચાલે, પરંતુ પૂર્ણ લોડ માટે છે ઇન્વર્ટર ના ચાલે, એટલા માટે આ પણ વિકલ્પ ખોટો છે। ઇન્વર્ટર છે એ અંશત લોડ માટે ચાલે અને સોલર પીવી પેનલ કે જનરેટર છે એ સંપૂર્ણ લોડ માટે ચાલે, એટલા માટે આ જે વિકલ્પ છે એ સાચો છે। અહીંયા ઇન્વર્ટર છે ડીમાં એ સંપૂર્ણ લોડ માટે ચાલે નહીં, એટલા માટે આપણો જવાબ છે કે અંશત લોડ માટે ઇન્વર્ટર અને સોલાર પીવી કે પેનલ કે જનરેટર છે એ સંપૂર્ણ લોડ માટે વાપરી શકાય। પ્રશ્ન નંબર 3, આકૃતિમાં પી એ ચેન્જ ઓવર સ્વિચ અને આર, અહીંયા પી એક ચેન્જ ઓવર સ્વિચ આપેલી છે અને આર છે એક ICTPN સ્વિચ આપેલી છે। ચેન્જ ઓવર સ્વિચનું કરંટ રેટિંગ નીચેના પૈકી કયું હોવું જોઈએ? કયા રેટિંગની ચેન્જ ઓવર સ્વિચ આપણે લગાડવી જોઈએ? હવે જો ચેન્જ ઓવર સ્વિચનું ફંક્શન એ છે કે તે 2 સપ્લાય મેળવે છે અને એમાંથી એક સપ્લાય સિલેક્ટ કરી અને લોડને આગળ આપે છે, એટલા માટે ICTPN સ્વિચનું જે રેટિંગ હોય એટલા જ રેટિંગની ચેન્જ ઓવર સ્વિચ લગાડવી જોઈએ। અહીંયા આગળ ICTPN મેઇન સ્વિચ જેટલું જે બી ઓપ્શન છે એ સાચો છે। પ્રશ્ન 4, ચેન્જ ઓવર સ્વિચમાં 2 ઇનકમિંગ પાથ હોય છે। પ્રશ્ન 3માં આપણે જોયું કે ચેન્જ ઓવર સ્વિચની અંદર 2 ઇનકમિંગ પાથ હોય અને એક આઉટગોઈંગ પાથ હોય, કારણ કે ચેન્જ ઓવર સ્વિચનું કાર્ય જ એ છે કે 2 સપ્લાય અલગ 2 સપ્લાય મેળવી અને એમાંથી એક સપ્લાય પસંદ કરી અને લોડને સપ્લાય પૂરો પાડવો, એટલે 2 ઇનકમિંગ પાથ એ સાચું અને એક છે આઉટગોઈંગ પાથ એ સાચું। અહીંયા આપણે ઓપ્શન છે બી જવાબ એનો છે। પ્રશ્ન નંબર 5, 3 ટ્યુબલાઇટ અને 3 ફેનને પૂરક સપ્લાય આપવા માટે તમે કયા રેટિંગનું ઇન્વર્ટર પસંદ કરશો? જો ઇન્વર્ટરની કેપેસિટી VA આવે છે, મોટું ઇન્વર્ટર હોય તો KVA આવે અને એનાથી મોટું ઇન્વર્ટર હોય તો MVA આવે। હવે આપણે અહીંયા આગળ 3 ટ્યુબલાઇટ છે, ધારો કે એક ટ્યુબલાઇટ છે એ 50 વોટની છે, એવી આપણી પાસે 3 ટ્યુબલાઇટ છે, એટલે કુલ કનેક્ટેડ લોડ છે એ 150 વોટ થશે। એવી જ રીતે 3 ફેન છે, હવે એક ફેનના વોટેજ છે આપણે સાધારણ 70 ગણીએ તો 3 ફેન છે એનો કુલ લોડ થાય 210 વોટ। હવે આ ટોટલ લોડ આપણે ગણતરી કરીએ તો 360 વોટ માટે આપણે ઇન્વર્ટરની પસંદગી કરવાની છે। બીજી વાત, ઇન્વર્ટરને હંમેશને માટે એના રેટેડ કેપેસિટી કરતાં 80 થી 85% લો કેપેસિટી એને ચલાવવું જોઈએ, તો એનું પરફોર્મન્સ છે એ લાંબો સમય સુધી સારું રહે છે। અહીંયા 100 VAનું
ઇન્વર્ટર આપેલું છે એને આપણે 80%ની ગણતરી કરીએ તો કેટલા વોલ્ટેજ થાય? તો કે 80 વોટેજ એની કેપેસિટી ગણી શકાય. એવી રીતે 300 વી આપ્યું છે એના 80% આપણે કરીએ તો 240 વોટ થશે. 400 વી છે એનું આપણે ગણતરી કરીએ 80% પ્રમાણે તો 320 વોટ થશે. અને છેલ્લું આપ્યું છે 600, એને આપણે જો 80% પ્રમાણે એની ઉપયોગની ગણતરી કરીએ તો 480 વોટ જેટલા થશે. અહીંયા આપણે 360 વોટ લોડ છે અને જો આ 3 ઇન્વર્ટર છે એને જો આપણે ગણતરી કરીએ તો ત્રણેય ઇન્વર્ટરની કેપેસિટી છે એ આપણા લોડ કરતાં ઓછી છે, એટલા માટે 360 વોટના લોડ માટે છે એ 600 વીનું જે ઇન્વર્ટર છે એ વધારે અનુકૂળ રહેશે. પ્રશ્ન નંબર 6, મીડિયમ વોલ્ટેજ એપ્લિકેશનમાં 2 ફેઝ વચ્ચે મિનિમમ બસ બાર ક્લિયરન્સ કેટલું હોવું જોઈએ? વોલ્ટેજના પ્રકાર છે એનું વર્ગીકરણ છે. 240 વોલ્ટેજ હોય તો એને લો વોલ્ટેજ કહેવામાં આવે છે. 440 અથવા 415 વોલ્ટેજ હોય તો એને મીડિયમ વોલ્ટેજ કહેવામાં આવે છે. એવી જ રીતે 11 કેવી હોય તો એને કહેવામાં આવે છે હાઈ ટેન્શન અને 66 કેવી હોય તો એને કહેવામાં આવે છે એક્સ્ટ્રા હાઈ ટેન્શન. હવે અહીંયા આપણે વાત કઈ થાય છે કે મીડિયમ વોલ્ટેજ એપ્લિકેશનમાં આ 415 વોલ્ટેજની વાત થાય છે. એમાં ફેઝ માટેના જે બસ બાર હોય, આર માટેનો બસ બાર, વાય માટેનો બસ બાર, સપોઝ કે આરમાં બસ બાર છે, વાય બસ બાર છે, બી બસ, તો આ બંને વચ્ચેનું અથવા તો આ બંને વચ્ચેનું જે અંતર છે એ કેટલું હોવું જોઈએ? આ નિયમ મુજબ બસ બાર વચ્ચેનું મીડિયમ વોલ્ટેજ એપ્લિકેશનની અંદર બસ બાર વચ્ચેનું જે ક્લિયરન્સ છે એ 32 mm હોવું જોઈએ. પ્રશ્ન નંબર 7, આઈ રૂલ મુજબ હાઈ અને એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ માટે ગ્રાહકના સપ્લાય પોઈન્ટ પર મહત્તમ માન્ય વોલ્ટેજ ડ્રોપ કેટલો હોવો જોઈએ? જો હવે મહત્તમ માન્ય વોલ્ટેજ ડ્રોપ છે એના માટેનો એક આઈએ બ્લોક ડાયાગ્રામ તૈયાર કર્યો છે. ઉદાહરણ તરીકે કોઈ એક જનરેટિંગ સ્ટેશન છે, જનરેટિંગ સ્ટેશનની અંદર 11 કેવી છે એ વોલ્ટેજ ઉત્પન્ન થતા હોય, ત્યાંથી જનરેટિંગ ટ્રાન્સફોર્મર મારફતે 132 કેવી અથવા તો 240 કેવી એવા વોલ્ટેજ છે સ્ટેપ અપ થતા હોય. આગળ જઈને આ જ વોલ્ટેજ છે એ વળી પાછા 66 કેવીમાં રૂપાંતર થતા હોય. 66 કેવી વાળા જે વોલ્ટેજ છે આગળ સબસ્ટેશનમાં જઈ અને 11 કેવીમાં રૂપાંતર થતા હોય. એવી જ રીતે 11 કેવી વાળા જે વોલ્ટેજ છે એ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની અંદર 440 વોલ્ટ અથવા તો 240 વોલ્ટમાં રૂપાંતર થતા હોય છે. અને ત્યારબાદ અહીંયાથી જે લાઈન લઈ અને ઇન્ડસ્ટ્રીયલ લાઈન લઈ, ડોમેસ્ટિક લાઈન લઈ, ઇન્ડસ્ટ્રીયલ લાઈનમાં વળી પાછા આપણે વિવિધ પ્રકારનું વાયરિંગ કરીએ. ડોમેસ્ટિક લાઈનની અંદર પણ આપણે ઘરનું, મકાનનું, રૂમનું વાયરિંગ કરીએ. તો આ જે બ્લોક ડાયાગ્રામની અંદર જે તે સ્થળે સપ્લાય, રેટેડ સપ્લાય પૂરો પાડવાની જવાબદારી સપ્લાય કંપનીની છે. હવે સપ્લાય કંપની એમાં ટોલરન્સ રાખી શકે તો કે 66 કેવી અને 11 કેવી છે આ હાઈ ટેન્શન છે, એવી રીતે આ એક્સ્ટ્રા હાઈ ટેન્શન છે. એના માટે એક્સ્ટ્રા હાઈ ટેન્શન EHT એના માટેનો નિયમ એવો છે કે અહીંયા આગળ 12.5%, 12.5%થી વધારે ટોલરન્સ હોવું ન જોઈએ. એવી જ રીતે HTમાં પણ 12%, 12.5%થી વધારે વોલ્ટેજમાં અપડાઉન ના હોવું જોઈએ. મીડિયમ વોલ્ટેજની લાઈન છે એમાં વોલ્ટેજમાં જે વોલ્ટેજ ડ્રોપનું જે માન્યતા છે એ 5%થી વધારે ના હોવું જોઈએ. એવી જ રીતે આપણા ઘરની અંદર જે વાયરિંગ થાય છે, ઇન્ડસ્ટ્રીઝમાં જે વાયરિંગ થાય છે એ વાયરિંગની અંદર 3%થી વધારે વોલ્ટેજ ડ્રોપ હોવા જોઈએ નહીં. હવે આ બ્લોક ડાયાગ્રામ ઉપરથી આપણને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે. અહીંયા આગળ આપેલું છે કે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ અને એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ. અહીંયા આગળ આપણે હાઈ વોલ્ટેજ અને એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ માટે 12% આપવામાં આવેલા છે. એટલે કે પહેલો ઓપ્શન સાચો છે. આઈ રૂલમાં 8%નો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી, 5%નો ઉલ્લેખ છે, પણ 5% છે મીડિયમ વોલ્ટેજ માટે છે એટલે એ પણ આપણા માટે અહીં સાચું નથી. 3% છે એ વાયરિંગ માટેનું છે એટલે એ પણ અહીંયા આગળ સાચું નથી. આ જો બ્લોક ડાયાગ્રામ આપણે સારી રીતે સમજી લઈએ તો ગમે એ પ્રકારના પ્રશ્ન આપણને વોલ્ટેજ ડ્રોપ લગતા પૂછે તો એનો આપણે સરળ રીતે જવાબ આપી શકીએ. પ્રશ્ન નંબર 8, આઈ રૂલ મુજબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સાથે કેબલ કેવી રીતે જોડવા જોઈએ? જો જ્યારે
ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી સબ સર્કિટ માટે વિવિધ પ્રકારના કેબલો લઈ જવામાં આવે ત્યારે આઈ રૂલ મુજબ એક પણ કેબલ સ્ટ્રેન્ડ કપાયા વગર મલ્ટી સ્ટ્રેન્ડેડ કેબલ આપણે વાપરવી છે, મલ્ટી સ્ટ્રેન્ડેડ કંડક્ટર કેબલ આપણે વાપરવી છે, એટલે એના સ્ટ્રેન્ડ કોઈ પણ તૂટવા ના જોઈએ. કારણ કે જો સ્ટ્રેન્ડ તૂટે તો કેબલ અથવા તો વાયર પાતળો થાય છે, જેની કરંટ કેરિંગ કેપેસિટી ઘટે છે. ઉપરાંત એ જે કેબલ છે એની સાથે લગ ક્રિમ્પિંગ કરવા જોઈએ, એટલે લગનો ઉપયોગ કરવો જોઈએ એવો ઉલ્લેખ છે. આ બે બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. આઈ રૂલ મુજબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સાથે કેબલ છે એ સ્ટ્રેન્ડ કપાયા વગર અને લગ ક્રિમ્પિંગ કરીને જોડવા જોઈએ. પ્રશ્ન નંબર 9. આઈ નિયમ મુજબ કોમર્શિયલ વાયરિંગમાં દિવાલોમાંથી આરપાર પસાર થનારા કંડક્ટરને સુરક્ષિત રાખવા માટે શું વપરાય છે? જ્યારે કોઈ કંડક્ટર એટલે કે અહીંયા ઇન્સ્યુલેટેડ કંડક્ટર છે એ જ્યારે દિવાલમાંથી પસાર થાય છે ત્યારે મિકેનિકલ રક્ષણ એને સારું મળી રહે એ માટે રિજિડ મેટલ કોન્ડ્યુટ એટલે કે લોખંડની કે અન્ય કોઈ મેટલની કોન્ડ્યુટ પાઇપનો ઉપયોગ કરવો જોઈએ. ફ્લેક્સિબલ પાઇપની ભલામણ કરવાની પણ ના પાડી છે અને ફ્લેક્સિબલ નોન મેટલ છે પીવીસી વાયરની પણ ભલામણ કરવામાં આવી નથી, લાકડાની બેટનની પણ ભલામણ કરવામાં આવી નથી. લેનનું પૂરું નામ શું છે? લેન એટલે લોકલ એરિયા નેટવર્ક. આપણે યાદ રાખવાનું છે લોકલ એરિયા નેટવર્ક. લેનમાં ડેટા ટ્રાન્સમિશન મીડિયમ શું હોય છે? શેના દ્વારા? લેન વાયરિંગમાં શેના દ્વારા ડેટા ટ્રાન્સફર થાય છે? પીવીસી કેબલ એ તો પાવર કેબલ છે, ખોટું છે. આર્મડ કેબલ પણ પાવર કેબલ છે, બેલ્ટેડ કેબલ પણ પાવર કેબલ છે. એટલા માટે કો એક્સિયલ કેબલ જે ચોથું ઓપ્શન વધે છે એ આપણા પ્રશ્ન માટે સાચો ઉત્તર છે. લેનની કેરેક્ટરિસ્ટિક શું હોય છે? જો તેમાં માત્ર એક જ કમ્પ્યુટર હોય છે, ક્યારેય નેટવર્કની અંદર એક કોમ્પ્યુટર હોતું નથી. એક કરતાં વધારે કોમ્પ્યુટરનો સમૂહ થાય છે ત્યારે નેટવર્કિંગ બનતું હોય છે. એક બીજી વાત, એક જ બિલ્ડિંગમાં બે અથવા વધારે કમ્પ્યુટરના જૂથ હોય છે, આ સાચું છે. આને કહેવામાં આવે છે લોકલ એરિયા નેટવર્ક. એક જ રૂમની અંદર ઘણા બધા કોમ્પ્યુટરો લાગેલા હોય અને આપણે એને કનેક્ટ કરીએ તો એ લેન કહેવાય છે. અલગ અલગ બિલ્ડિંગમાં કોમ્પ્યુટરના જૂથો હોય, શહેર એક જ હોય પણ અલગ અલગ બિલ્ડિંગમાં કોમ્પ્યુટરના જૂથો જે હોય તો એને મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક મેન કહેવામાં આવે છે. હવે અલગ અલગ એરિયામાં મોટા વિસ્તારની અંદર દેશ પ્રદેશની અંદર જે કોમ્પ્યુટર જોડાયેલા હોય છે, તમે જે બધા કોમ્પ્યુટર મોબાઈલની અંદર જે નેટ વાપરો છો, બરાબર, જે નેટનું કનેક્શન યુઝ કરો છો એ વાઇડ એરિયા નેટવર્કમાં આવે છે. વાઇડ એરિયા નેટવર્ક ગુજરાત સરકારનું જીસ્વાન છે, જીસ્વાન એનું સૌથી સારું ઉદાહરણ છે, ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. તો આપણને અહીંયા આગળ પ્રશ્ન પૂછ્યો છે કે લેનની કેરેક્ટરિસ્ટિક શું છે? તો લેનની અંદર એક જ બિલ્ડિંગમાં બે અથવા વધારે પ્રમાણમાં કોમ્પ્યુટરના જૂથ જોડાયેલા હોય છે. RJ45 કેબલમાં કેટલા લેબલ્ડ કોટેડ વાયર હોય છે? RJ45 કેબલમાં 8 કલરના અલગ અલગ વાયર હોય છે. કયા કયા વાયર હોય છે? તો બ્લુ વ્હાઇટ, ગ્રીન વ્હાઇટ, ઓરેન્જ વ્હાઇટ અને બ્રાઉન અને બ્રાઉન વ્હાઇટ. આ કુલ 8 કલરના કેબલ એની અંદર હોય છે. નીચેની આકૃતિમાં એક્સ તરીકે માર્ક કરવામાં આવેલ ભાગનું નામ શું છે? પહેલા તો આ આકૃતિ શેની દર્શાવે છે? શું દર્શાવે છે? તો આ આકૃતિનું અથવા તો આ કેબલનું નામ છે કોએક્સિયલ કેબલ. કોએક્સિયલ કેબલ. કોએક્સિયલ કેબલની અંદર આ જે છે એ એનો મેઇન કંડક્ટર છે, જેના દ્વારા ડેટા શિફ્ટ થાય છે. કંડક્ટર છે જે જનરલી કોપરનો બનેલો હોય છે. એની ઉપર અવાહક હોય છે. એના અવાહકની ઉપર એક જાળી આપેલી હોય છે. હવે આ જાળીનો કહેવામાં આવે છે બ્રેડ. એટલે કે આપણા પ્રશ્નનો જવાબ છે એક્સ તરીકે માર્ક કરવામાં આવેલો ભાગ છે એ એની બ્રેડ છે, જાળી છે, જે રિટર્ન કંડક્ટર તરીકે કામ કરે છે. અને એની ઉપર ફરી વળી પાછું ઇન્સ્યુલેશન હોય છે ડાઇલેક્ટ્રિક
એટલે આ પ્રશ્ન માટે એક્સ છે એ બ્રેડ એટલે કે એક જાળી છે જે રિટર્ન કંડક્ટર તરીકે કામ કરે છે. પ્રશ્ન 15માં એક પ્રશ્ન પૂછેલો છે કે કોએક્સિયલ નામનો અર્થ શું થાય છે? કોએક્સિયલ એટલે શું? હવે જુઓ, કોએક્સિયલ એટલે કોઈ એક જ અક્ષ, આવી કોઈ એક જ અક્ષને સમાંતર રહી અને બે કંડક્ટર, આ છે એ એક કંડક્ટર છે અને આ છે એ બીજો કંડક્ટર છે. આ બે કંડક્ટર છે એ કોઈ એક જ અક્ષને સમાંતર રહી અને પેરેલલમાં લાગેલા હોય તો એવા પ્રકારના કેબલને કહેવામાં આવે છે કોએક્સિયલ કેબલ. અહીંયા પ્રશ્ન 15માં કોએક્સિયલ કેબલના નામનો અર્થ શું થાય છે? તો બે કંડક્ટરની સામાન્ય અક્ષ. કોએક્સિયલ કેબલનો ઉપયોગ શું છે? કોએક્સિયલ કેબલનો ઉપયોગ છે એ વિડિયો સિગ્નલ ટ્રાન્સમિટ કરવા માટે થાય છે. પાવરમાં કોઈ જગ્યાએ એનો ઉપયોગ થતો નથી. પાવર વાયરિંગમાં, હાઉસ વાયરિંગમાં, ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગમાં એનો કોઈ જગ્યાએ ઉપયોગ થતો નથી. કયું કમ્પ્યુટર નેટવર્કિંગ કમ્પોનન્ટ ડિવાઇસ મલ્ટિપલ ઇથરનેટ સેગમેન્ટને જોડે છે? હબ છે એ ઇથરનેટ એટલે કે લેનમાં રહેલા કમ્પ્યુટરને જોડવા માટે વપરાય છે. અત્યારે એનું સુધારેલું સ્વરૂપ છે એ સ્વિચ છે. એ સ્વિચનું કાર્ય પણ હબ જેવું જ હોય છે. યુટીપી કોપર વાયરનું પૂરું નામ શું છે? અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર. અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ એ એનું પૂરું નામ છે, આપણે યાદ રાખવાનું છે. પ્રશ્ન નંબર 19, ટેલિફોન કેબલ માટે અનિલ કોપર કંડક્ટર વાપરવાનું કારણ શું છે? કોપર કંડક્ટર હોય એની ઉપર ખાસ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે જેને અનિલ, જે કોપર તૈયાર થાય છે અને અનિલ કોપર કહેવાય. અનિલ કોપર કરવાથી અથવા તો કોપર ઉપર અનિલિંગની પ્રક્રિયા કરવાથી એની હાર્ડનેસ છે એ દૂર થાય છે. હાર્ડનેસ દૂર થાય છે એટલે કંડક્ટર છે એ ફ્લેક્સિબલ બને છે. ફ્લેક્સિબલ, એને વાળવો છે, એનું જોઈન્ટ કરવો છે એ વધારે ઇઝી બને છે. એનું ટ્રાન્સપોર્ટેશન છે, એનું ઓપરેશન છે વધારે સરળ બને છે. એટલા માટે વધારે ફ્લેક્સિબિલિટી મેળવવા માટે કોપર તાર ઉપર અનિલિંગની પ્રક્રિયા કરવામાં આવે છે જે ટેલિફોન કેબલમાં વપરાય. જો કે ઇલેક્ટ્રિસિટીના જે કેબલો છે એના ઉપર પણ અનિલિંગ કરવામાં આવે છે જેથી કરીને કોપરની વાહકતા પણ વધે છે અને ફ્લેક્સિબિલિટી પણ વધે છે. પ્રશ્ન નંબર 20, ડીટીએચ નું પૂરું નામ શું છે? ડાયરેક્ટ ટુ હોમ. માત્ર આપણે યાદ રાખવાનું છે ડાયરેક્ટ ટુ હોમ એ ડીટીએચ નું પૂરું નામ છે. ડાયરેક્ટ ટુ હોમ. હોમ થિયેટર વાયરિંગ માટે કયા 3 મુખ્ય પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ? જો હોમ થિયેટર વાયરિંગ છે એ એન્ટરટેન માટેનું વાયરિંગ છે, વત્તા એમાં લો વોલ્ટેજ હોય છે, આપણા ઘરની અંદર હાઈ વોલ્ટેજ હોય છે, એટલે એ વાયરિંગ છે એ કરવા માટે ખાસ સેફટી પોઈન્ટ છે એનો ખાસ ધ્યાનમાં રાખવો જોઈએ. પ્લાનિંગ પણ એટલું જ જરૂરી છે અને બજેટિંગ છે, કારણ કે વિશાળ રેન્જમાં છે એ એન્ટરટેનમેન્ટ સિસ્ટમ હોમ થિયેટરો ઉપલબ્ધ હોય છે એટલે એનું બજેટિંગ છે એ પણ એ ધ્યાનમાં રાખવું જોઈએ. પ્રશ્ન નંબર 22, ડીટીએચ ડિસ્કથી ટીવી સુધી કનેક્શન કરવા માટે કયો કેબલ વપરાય છે? RJ45 કેબલ વપરાય છે. યાદ રાખવાનું છે કારણ કે આ ત્રણેય કેબલો જે આપ્યા છે એ ત્રણેય પાવર કેબલ છે એટલે પાવર કેબલ છે એ એમાં વપરાતા નથી. પ્રશ્ન નંબર 23, ડીટીએચ હોમ થિયેટર વાયરિંગ માટે વાયરની યોગ્ય સાઇઝ પસંદ કરવી કેમ આવશ્યક છે? એટલા માટે જરૂરી છે કારણ કે જો વાયરની યોગ્ય સાઇઝ પસંદ કરવામાં ના આવે અને પાતળો તાર વાયર વાપરવામાં આવે તો વોલ્ટેજ ડ્રોપ પણ થશે અને એનર્જી લોસ થવાને કારણે જે સ્પીકરનું પરફોર્મન્સ છે એ સારું નહીં આવે. એટલે સારું સ્પીકર પરફોર્મન્સ મેળવવા માટે આઈએ જે ભલામણ કરેલો વાયરની સાઇઝ છે એ જ વાયરનો ઉપયોગ કરવો જોઈએ. આઈએ ભલામણ લંબાઈ ઉપર, લંબાઈના માપ પ્રમાણમાં વિવિધ પ્રકારની સાઇઝના કોપર વાયરની ભલામણ કરી છે એનો જ ઉપયોગ કરવો જોઈએ. સ્પીકર અને એમ્પ્લીફાયર વચ્ચે જો 50 ફીટથી અંતર ઓછું હોય તો કઈ સાઇઝનો વાયર વાપરવો જોઈએ? જો એન્ટરટેન વાયરિંગ છે એ ખાસ કરીને એનો બ્લોક ડાયાગ્રામ આપણે જોઈએ તો એની અંદર એક માઇક્રોફોન હોય એટલે એક માઇક હોય. એ માઇક છે એનો જે આઉટપુટ છે એ આપણે એમ્પ્લીફાયરને આપતા હોઈએ છીએ જેથી કરીને આપણા જે અવાજના જે વેવ છે, સિગ્નલ છે વધારે પાવરફુલ બને અને એમ્પ્લીફાયરનો આઉટપુટ છે એ આપણે કોઈ એના સ્પીકરને આપતા હોય છે અથવા તો લાઉડ સ્પીકરને આપતા હોય છે. આ સ્પીકર છે. હવે અહીંયા પ્રશ્ન આપણને એ પૂછ્યો છે કે સ્પીકર અને એમ્પ્લીફાયર, આ એમ્પ્લીફાયર છે અને આ સ્પીકર છે તો એ બે વચ્ચેનું જે અંતર છે એ અહીંયા આગળ આપેલું છે 50 ફીટ.
હવે આઈએ અંતર પ્રમાણે વાયરની સાઇઝ આપેલી છે. સમજો કે અહીંયા આગળ આપણે અંતર લખીએ, અંતર છે એ ફીટમાં લખીએ અને વાયરની સાઇઝ છે એ આપણે વાયરની સાઇઝ SWG માં લખીએ. તો આઈ એ ભલામણ કરેલા નિયમ મુજબ લેસ ધેન 50 ફૂટ કરતા ઓછું અંતર હોય તો 16 SWG નો કોપર વાયર વાપરવો જોઈએ. જો અંતર છે એ 50 ફીટથી લઈ અને 100 ફીટનું અંતર હોય તો 14 SWG નો વાયર વાપરવો જોઈએ. 100 ફૂટથી લઈ અને 150 ફૂટ જેટલું અંતર હોય તો 12 SWG નો વાયર વાપરવો જોઈએ અને મોર ધેન 150 ફીટ અંતર હોય તો 10 SWG નો વાયર વાપરવો જોઈએ. હવે આ વિવરણ ઉપરથી આપણને કોઈ પણ પ્રશ્ન પૂછે તો ખબર પડે. અહીંયા આગળ આપણને પ્રશ્ન પૂછેલો છે કે 50 ફીટથી અંતરથી ઓછું છે, એના માટે આપણો આ જે જવાબ છે એ 16 SWG આવે. 25 કયું ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે વપરાય છે? આમ જોવા જઈએ તો આ બધા જ પ્રકારના જે ઇન્સ્ટ્રુમેન્ટ ચારે ચાર આપ્યા છે એ રેઝિસ્ટન્સ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. રેઝિસ્ટન્સ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. જો શન્ટ ટાઈપ. હવે રેઝિસ્ટન્સ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું પણ એક ક્લાસિફિકેશન આપેલું છે કે લો રેઝિસ્ટન્સ 1 ઓહમ એન અથવા 1 ઓહમ કરતા ઓછું, એના કરતાં ઓછું જે રેઝિસ્ટન્સ છે એને લો રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. અને લો રેઝિસ્ટન્સ માપવા માટે શન્ટ ટાઈપ ઓહમ મીટર વાપરવામાં આવે છે. હવે 1 ઓહમથી લઈ અને 100 કિલો ઓહમ સુધીની જે રેઝિસ્ટન્સની રેન્જ છે એને કહેવામાં આવે છે મીડિયમ રેઝિસ્ટન્સ. અને મીડિયમ રેઝિસ્ટન્સ માપવા માટે સિરીઝ ટાઈપના ઓહમ મીટર વપરાય છે. 100 કિલો ઓહમથી લઈ અને મેગા ઓહમની રેન્જ 100 મેગા ઓહમ, 500 મેગા ઓહમ, 2000 મેગા ઓહમ, એટલા વિશાળ રેન્જના જે અવરોધ છે એને કહેવામાં આવે છે હાઈ રેઝિસ્ટન્સ. અને ઉચ્ચ રેઝિસ્ટન્સ માપવા માટે મેગર વપરાય છે. ખાસ કરીને કેબલના, મોટરના, જનરેટરના ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે મેગર વપરાય છે. અહીંયા પ્રશ્ન પણ એ જ છે કે કયું ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ એટલે કે IR માપવા માટે વપરાય છે? તો એનો જવાબ આવે છે મેગર. મલ્ટીમીટર છે એ એવીઓ, એમ્પિયર, વોલ્ટ અને ઓહમ એવું ત્રણેય, એના ઉપરાંત એમાં બીજી પણ ઘણી બધી ફેસિલિટી હોય છે, પણ અહીં આપણા પ્રશ્નનો જવાબ છે મેગર. મેગરનો ઉપયોગ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે થાય છે. નીચેની આકૃતિમાં વાયરિંગ ઇન્સ્ટોલેશનનું કયું ટેસ્ટિંગ દર્શાવેલું છે? જો અહીંયા આગળ એક મેગર આપેલું છે, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેગર, આ મેગર છે. અહીંયા એક મેગર આપેલું છે. હવે એક મેગરનો જે અર્થવાળો ટર્મિનલ છે એ અર્થ સાથે જોડેલો છે. એનો મતલબ એમ કે આ જે ટેસ્ટિંગ છે અર્થ રિલેટેડ છે, અર્થ સાથે કંઈક માપે છે. શું માપે છે? તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સનો આ બીજો છેડો છે એ આમાં લઈને ICDP સ્વિચ છે એના આઉટગોઈંગ ટર્મિનલમાં આપ્યો છે અને આઉટગોઈંગ ટર્મિનલ છે એ અહીંયા શોર્ટ કરી દીધા છે. હવે આગળ આમ ફેઝ ન્યુટ્રલ બને આગળ વધતા જાય છે અને છેક જગ્યાએ અહીંયા આગળ થઈ અને આમાં પણ સ્વિચ એની ચાલુ પડી છે. અહીંયા પણ એનો સીલિંગ રોજ છે, સીલિંગ રોજમાંથી લેમ્પ લાગેલો છે. એનો અર્થ એમ કે કોઈ પણ જગ્યાએ સર્કિટ બ્રેક નથી. એટલે હવે આ ટેસ્ટિંગ છે કંડક્ટર અને અર્થ વચ્ચેનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપે છે. કંડક્ટર અને અર્થ વચ્ચેનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. પ્રશ્ન નંબર 27. વાયરિંગની સ્વિચ ફેજ સાથે જોડાયેલી છે કે નહીં તે ચેક કરવા માટે કયો ટેસ્ટ વાપરવામાં આવે છે? આ નિયમ મુજબ વાયરિંગની જે સ્વિચ છે, આ ફેજ વાયર હોય, આ ન્યુટ્રલ વાયર હોય, વાયરિંગની જે સ્વિચ છે હંમેશને માટે ફેજ સાથે જોડવી જોઈએ. જો ફેજ સાથે આપણે વાયરિંગની સ્વિચ ના જોડીએ તો અને ન્યુટ્રલ સાથે જોડીએ તો લેમ્પ તો ચાલુ થશે જ તે, પરંતુ સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ વાયરિંગમાં ફેજ વાયરની અંદર હંમેશા માટે સ્વિચ જોડવી જોઈએ. હવે એ ફેજ સાથે સ્વિચ જોડાયેલી છે કે નહીં એ ચેક કરવા માટેનો જે ટેસ્ટ છે ને એને પોલારિટી ટેસ્ટ કહેવામાં આવે છે. ગ્રાઉન્ડ ટેસ્ટ પણ નથી, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ પણ પોલારિટી ટેસ્ટ. નીચે વાયરિંગ ઇન્સ્ટોલેશનનું કયું ટેસ્ટિંગ દર્શાવેલ છે? જો અહીંયા આગળ એક મેગર આપેલું છે. હવે આ મેગર છે એનો એક લાઇનનો છેડો છે એ અહીંયા આગળ ફેજ વાયરને આપી દીધેલો છે.
જે બ્રાન્ચ સર્કિટના ફ્યુઝ છે એની અંદર આપી દીધેલો છે અને એનો બીજો છેડો છે એ ન્યુટ્રલ સાથે આપી દીધેલો છે. આગળ જઈ અને આ રીતે દરેકમાં આ લેમ્પમાં જાય છે, લેમ્પમાંથી જે છેડો બહાર નીકળે છે અહીંયા સ્વિચ પાસે આવેલો છે. એવી જ રીતે આ જે ન્યુટ્રલ છે આગળ વધી અને અહીંયા આગળ સ્વિચ સાથે આવેલો છે. હવે જો આપણે આ સ્વિચ અત્યારે સ્વિચ ઓફ છે, હવે જો આપણે આ સ્વિચ ઓન કરશું તો અહીંયા આગળ સર્કિટ પૂરી થશે અને સર્કિટ ઓપન છે કે નહીં, પૂરી સર્કિટ છે કે નહીં એ ચેક કરવા માટેનો જે ટેસ્ટ છે ઓપન સર્કિટ ટેસ્ટ, એના માટેનો આ ટેસ્ટ આપવામાં આવ્યો છે. નીચે વાયરિંગ ઇન્સ્ટોલેશનનું કયું ટેસ્ટિંગ દર્શાવે છે? જો અહીંયા એક લેમ્પ આપેલો છે, ટેસ્ટ લેમ્પ. એ ટેસ્ટ લેમ્પને આપણે અહીંથી મેઇન સ્વિચના અર્થ પોઈન્ટ સાથે જોડી દીધો છે, એટલે કે એને અર્થ મળે છે અને અર્થ મળે છે એટલે એમ કહી શકાય કે એને રિટર્ન પાથ મળે છે, ન્યુટ્રલ મળે છે એવું સમજો. હવે લેમ્પને આ બીજો છેડો છે એ અહીંયા સ્વિચમાં આપેલો છે. હવે આ સ્વિચમાં ફેજ આવતો હશે તો જ લેમ્પ સળગશે અને જો ફેજ નહીં આવતો હોય અને ન્યુટ્રલ આવતો હશે તો લેમ્પ નહીં સળગે, કારણ કે ન્યુટ્રલ તો એને આ અર્થમાંથી મળે જ છે, રિટર્ન પાથ તો એને અર્થમાંથી મળે જ છે. એટલા માટે જો અહીંયા આગળ સ્વિચમાં ફેજ આવતો હશે તો જ તે આ લેમ્પ સળગશે. એટલે આ સ્વિચમાં ફેજ આવે છે કે નહીં એ ચેક કરવા માટેનો ટેસ્ટ છે અને એ ચેક કરવા માટેના ટેસ્ટને કહેવામાં આવે છે પોલારિટી ટેસ્ટ. એટલે કે આ ટેસ્ટનું નામ છે પોલારિટી ટેસ્ટ. જ્યારે મેગરનો ઉપયોગ ના હોય ત્યારે તેનો પોઇન્ટર 0 પર સ્થિર કેમ રહેતો નથી? પ્રત્યેક એનાલોગ પ્રકારના મીટરના પોઇન્ટરને જ્યારે ડિફ્લેક્ટિંગ ટોર્ક મળે છે, ધક્કો લાગે છે, ત્યારે એ પોઇન્ટર છે પોતાની પોઝિશનમાંથી ખસી અને ઉપર જાય છે. પણ એની સાથે સાથે એના વિરુદ્ધ દિશામાં, ડિફ્લેક્ટિંગ ટોર્કની વિરુદ્ધ દિશામાં એક કંટ્રોલિંગ ફોર્સ છે એ કામ કરતું હોય છે. હવે જેના કારણે આ જે પોઇન્ટર છે એ ડિફ્લેક્ટિંગ ટોર્ક લાગ્યા પછી અનિયંત્રિત રહેતું નથી. એને નિયંત્રણમાં લાવવા માટે એક કંટ્રોલિંગ ફોર્સની રચના કરેલી હોય છે. મેગરની અંદર આવી કોઈ પણ પ્રકારની કંટ્રોલિંગ ટોર્ક હોતો નથી, એવી કોઈ રચના હોતી નથી. એટલા માટે મેગરને તમે જ્યારે ઉપયોગ ના હોય ને એમ નામ પડ્યું હોય તો ક્યારેક એ 0 બતાવશે, ક્યારેક વળી એ 2-5 ઓમ મેગા ઓમ બતાવશે, ક્યારેક ઇન્ફિનિટી પણ બતાવશે. એટલે એમ કહી શકાય કે એમાં કંટ્રોલિંગ ટોર્ક હોતો નથી, એટલે એનું પોઇન્ટર છે એ કોઈ પણ જગ્યાએ સ્થિર રહેતું નથી. પ્રશ્ન 31. ડેડ શોર્ટ વાયરિંગમાં મેગર શું દર્શાવે છે? ડેડ શોર્ટ વાયરિંગમાં મેગર છે એ 0 રીડિંગ બતાવે છે, કારણ કે કન્ટિન્યુટી મોડ આવી જશે. ઇન્ફિનિટિવ છે એ જ્યારે સર્કિટ ઓપન હશે ત્યારે દર્શાવશે. જો સર્કિટમાં ઓપનની સ્થિતિ હોય તો મેગર શું દર્શાવશે? ઇન્ફિનિટી. ટેસ્ટ રિપોર્ટ એ કઈ બાબતનું પ્રમાણપત્ર છે? જ્યારે તમે ઇલેક્ટ્રિશિયન વાયરમેનની એક્ઝામ પાસ કરશો, ત્યાર પછી તમે સુપરવાઇઝરનું લાયસન્સ મેળવવા માટેની પરીક્ષા પાસ કરશો અને તમને સુપરવાઇઝરનું લાયસન્સ મળશે ત્યારે તમે પણ ટેસ્ટ રિપોર્ટ ભરી શકવા માટે સક્ષમ હશો. હવે આ ટેસ્ટ રિપોર્ટ શું છે? તો જ્યારે કોઈ નવું ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ ઇન્સ્ટોલેશન થતું હોય ત્યારે સપ્લાય આપતા પહેલાં સપ્લાય કંપની છે એ નિયમો મુજબ વાયરિંગ થયેલું છે કે નથી થયેલું એ બાબતનું એક સર્ટિફિકેટ રિપોર્ટ માગે છે. તો અહીંયા આગળ ઓપ્શન 1 આપેલો છે, વાયરિંગ આઈ નિયમ મુજબ થયેલું છે અને તે 500 કે 1000 વોટના મેગરથી ટેસ્ટ કરેલું છે. તો આ સાચું છે, કારણ કે રિયલ સપ્લાય આપતા પહેલાં એને મેગર વડે ટેસ્ટ કરી લેવું જોઈએ. વાયરિંગના કનેક્ટર લોડ 1000 વોટ કરતાં ઓછો છે, આ ખોટું છે. લોડ તો ગમે એટલો હોઈ શકે, ઇન્ડસ્ટ્રીઝમાં તો હજારો વોટનો લોડ હોઈ શકે. એવી જ રીતે વાયરિંગમાં લીકેજ કરંટ ફૂલ લોડ કરંટના 1/5000માં ભાગ કરતાં વધારે છે નહીં, ઓછો હોવો જોઈએ. ઓછો છે એ સબબનું સર્ટિફિકેટ આપવાનું છે. એટલે અહીંયા આગળ વધારે લખ્યું છે એટલે એ પણ સાચું નથી અને 1-2 સાચા ખોટા છે એટલા માટે આ પણ સાચું નથી. એટલે કે આપણા આ પ્રશ્નનો જવાબ થાય છે વાયરિંગ આઈ નિયમ મુજબ થયેલું છે અને તે 500 કે 1000 વોલ્ટના મેગરથી ટેસ્ટ થયેલું છે એ બાબતનું પ્રમાણપત્ર છે. થેન્ક યુ.